ગુજરાત એટીએસ દ્વારા કચ્છ બોર્ડર પરથી શંકાસ્પદ એક જાસૂસની ધરપકડ કરવામાં આવી છે। આ જાસૂસનું નામ સહદેવસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું છે। સહદેવસિંહ ગોહિલ કોઈક આદિત્ય ભારદ્વાજ નામની મહિલાના સંપર્કમાં હતો અને તેને કચ્છમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને નેવીની માહિતી મોકલી રહ્યો હતો। તેના બદલામાં તેને 40,000 રૂપિયા રોકડા લીધા હોવાનું પણ સામે આવ્યું છે। હાલ ગુજરાત એટીએસે આ જે આરોપી જાસૂસ પકડાયો છે તેનો ફોન એફએસએલમાં આપ્યો છે। એવું કહેવામાં આવે છે કે તેને ઘણા બધા વિડીયો છે જે ડિલીટ કરી દીધા છે, તેને રિકવર કરવા માટે ગુજરાત એટીએસ પ્રયત્ન કરી રહી છે। આ જે સહદેવસિંહ ગોહિલ છે એ કચ્છનો જ રહેવાસી છે અને એવું કહેવામાં આવે છે કે આ જે જાસૂસ પકડાયો છે તે એક આદિત્ય ભારદ્વાજ નામની છોકરીના સંપર્કમાં હતો અને કચ્છમાં નેવી તેમજ બીએસએફના જે નવા કન્સ્ટ્રક્શન સાઇટ છે તેની માહિતી આપી રહ્યો હતો। તેના બદલામાં તેને 40,000 રૂપિયા રોકડા પણ લીધા હતા। હાલ એટીએસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આને લઈને સંપૂર્ણ માહિતી ગુજરાત એટીએસ દ્વારા આપવામાં આવશે।